જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે મેથીની ભાજી, મેથીના મૂઠિયા, મેથીના થેપલા તો બહુ જ ખાધા હશે. તો હું આજે તમારા માટે લઈને આવી છું એક નવી રેસીપી, મેથી મલાઈ મટરની રેસીપી. તો સૌપ્રથમ આપણે મેથી ધોઈ નાખવાની છે અને વટાણાને આપણે બાફવાના છે. તેના માટે તપેલામાં પાણી લઈ તેને ગરમ કરવા માટે મૂકીશું. એમાં મીઠું અને થોડી કમથી ખાંડ નાખવાની છે, જેના લીધે આપણો જે લીલા વટાણા હોય છે તેનો કલર જળવાઈ રહે છે. અને સાથે સાથે આપણે ગ્રેવી પણ બનાવવાની છે. તેના માટે આપણે મરચાં, આદુ, લસણ, ડુંગળી અને ટામેટાં લીધા છે. અને આ વટાણા આપણા બફાય છે ત્યાં સુધી આપણે જે ગ્રેવી બનાવવાની છે તેના માટે બધું આપણે સમારી લઈએ. તો મેં અહીંયા 2 ડુંગળી મોટા એને સમારી લીધી છે. ઝીણી ઝીણી સમારવાની જરૂર નથી. અને હા, મારી જે રેસીપી હોય છે એ ઘરના મસાલાથી અને સિમ્પલ રીતે જ બનતી હોય છે. અને તમને પણ આવી નવી નવી રેસીપી જોતી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સાથે સાથે આપણે જોતા પણ રહીશું કે આપણા વટાણા બફાઈ ગયા છે કે નહીં. અને સાથે મેં અહીંયા મેથી પણ ઝીણી સમારી લીધી છે. હવે આપણા વટાણા બફાઈ ગયા છે. તો આપણે હવે ગ્રેવી માટે એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું, પછી આપણે એમાં તજ, લવિંગ, મરી અને થોડા લીલા મરચાં, લસણ, આદુ એ બધું નાખી થોડું એને સાતળવા દઈશું. અને થોડું સાતળે એટલે આપણે જે કાંદા કાપેલા હતા એ નાખીશું અને એને પણ થોડા બ્રાઉન થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું. અને જેવા કાંદા થોડા બ્રાઉન થાય એટલે જે ટામેટું સુધારેલું હતું એ નાખવાનું છે. અને ટામેટાને સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતળવા દેવાનું છે. પછી એમાં થોડા કાજુ ઉમેરવાના છે. કાજુ ઉમેરવાથી જે આપણી ગ્રેવી બનશે એકદમ ક્રીમી બનશે. તો હવે આપણું સોફ્ટ બધું સડી ગયું છે તો એને સાઈડમાં કાઢી લઈશું એક પ્લેટમાં, જેથી એ ઠંડુ થઈ જાય. અને સાથે સેમ પેનમાં મેં થોડું તેલ નાખી આપણે જે મેથી સમારેલી હતી એને આપણે સાતળી લેવાની છે, જેનાથી એનું કડવું હોય છે એ થોડું મેલ્ટ થઈ જશે. અને મેથી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે. સાથે સાથે આપણે જ્યાં સુધી બધું ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે પરાઠાનો લોટ બાંધી લઈએ. તો ઘઉંનો લોટ લઈ તેમાં મેં હાથેથી જ મસળીને જીરું, હળદર અને ધાણા જીરું પાવડર થોડું વધારે નાખવાનું અને સ્વાદ અનુસાર મીઠું અને મોણ માટે તેલ નાખીને બધું મિક્સ કરી થોડું પાણી નાખીને એકદમ સોફ્ટ એવો ડો રેડી કરવાનો છે. આપણે પરાઠાને બનાવવા માટે થોડું આવી રીતના પરાઠા બનાવશું તો એકદમ ટેસ્ટી લાગશે. અને ધાણા જીરાનો ટેસ્ટ તો બહુ સરસ જ આવે છે. તો આ બધું આપણું જે ગ્રેવી માટેનું હતું, જે ટામેટાં અને ડુંગળી એ બધું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એને ક્રશ કરી લેવાનું છે. અને ક્રશ કરતી વખતે તેમાં થોડું પાણી ઉમેરી એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે. અને હવે આપણે સબ્જીની તૈયારી કરી લઈએ. તો તેના માટે એક કઢાઈમાં તેલ મૂકી તેમાં આપણે જીરું નાખવાની છે, હિંગ અને જે આપણે પ્યુરી બનાવી હતી એ નાખવાની છે. અને પછી આપણે એને અંદર બધા મસાલા કરવાના છે. તો મસાલા માટે સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર એ બધું નાખીને જ્યાં સુધી તેલ છૂટી પડે ત્યાં સુધી તેને આપણે કૂક કરી લઈશું. અને તેલ છૂટું પડી જાય પછી તેને થોડી વાર હલાવી પછી આપણે તેમાં જે બાફેલા વટાણા હતા એ નાખવાના છે. અને હવે આપણે પાછું બધું મિક્સ કરી લઈશું. અને જો તમને એવું લાગતું હોય તો થોડું તમે એમાં પાણી પણ એડ કરી શકો છો. થોડી વાર માટે તેને ચડવા દઈશું. અને થોડા જેવું બધું ચડી જાય પછી આપણે જે મેથી હતી સાતળેલી એ પણ એમાં એડ કરી દેવાની છે. અને પાછું બધું મિક્સ કરીને 1 મિનિટ માટે ચડવા દેવાનું છે. પછી એમાં થોડી ખાંડ ઉમેરવાની છે અને ગેસ બંધ કરી તેમાં આપણે મલાઈ, જે ઘરની ફ્રેશ મલાઈ છે એ જ મેં ઉપયોગ કર્યો છે. તમે બહારથી પણ લાવીને નાખી શકો છો. પછી લીલા ધાણા નાખીને ગરમા ગરમ મેં આમાં કોઈ પણ એન્જોય કરો મેથી મટર મલાઈની રેસીપી. ઉપરથી થોડી પાછી મલાઈ નાખીશું ગાર્નિશિંગ માટે. તો આપણું મેથી મલાઈ મટરની સબ્જી રેડી છે. એકદમ ટેમ્પિંગ દેખાય છે, જોઈને જ લાગે છે કે રેસ્ટોરન્ટ જેવું બન્યું છે. અને હવે આપણે પરાઠા બનાવવાના છે. તો પછી હવે આપણે
આપણી લોઢી પણ ગરમ થઈ ગઈ છે, તો પરાઠાને પણ મીડિયમ ફ્લેમ પર એને ક્રિસ્પી અને સોફ્ટ થાય તેવા આપણે તેલ નાખીને બંને બાજુ શેકી લેવાના છે. ને આવી જ નવી નવી રેસીપીઓ માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારી બધી રેસીપી સિમ્પલ હોય છે પણ થોડીક યુનિક પણ હોય છે. અને જો અચાનક ઘરે મહેમાન આવી જાય તો આ રેસીપી બનતા પણ વાર નથી લાગતી, ઝડપથી બની જાય છે અને કંઈક નવું પણ થઈ જશે. તો એકદમ ગરમા ગરમ પરોઠા, મેથી મલાઈ મટરની રેસીપી સાથે દહીં અને સલાડ. તો ચાલો જમવા. અને થેન્ક યુ ફોર વોચિંગ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.